મિત્રો, શું બદ્રીનાથ ધામ માત્ર એક મંદિર નથી, પરંતુ માતા લક્ષ્મીના અદભુત ત્યાગ અને ભગવાન વિષ્ણુની દિવ્ય તપસ્યાની જીવંત કહાની છે. કહેવાય છે કે જો નર અને નારાયણની તપસ્યા ન હોત તો આજે આ પવિત્ર ધામનું અસ્તિત્વ જ ન હોત. પણ આખરે એવું શું બન્યું કે માતા લક્ષ્મીએ પોતાનું સ્વરૂપ બદલવું પડ્યું? આ રહસ્ય જાણીને તમારું મન ભક્તિથી ભરાઈ જશે. તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોડાયેલા રહેજો. હિમાલયની આ બર્ફીલી ખીણમાં જ્યારે 4 ધામ શબ્દનું પણ અસ્તિત્વ ન હતું, ત્યારે અહીં માત્ર અનંત શાંતિ અને સન્નાટો હતો. અને એ સન્નાટાની વચ્ચે વિરાજમાન હતા 2 મહાન ઋષિ, નર અને નારાયણ. તેઓ કોઈ સામાન્ય સંન્યાસી ન હતા, પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુના 2 અવતાર હતા. 2 દેહ પણ એક જ પ્રાણ. તેમની તપસ્યા એટલી પ્રચંડ હતી કે તેની ઉર્જાથી હિમાલયના શિખરો અગ્નિની જેમ ધગધગી ઉઠી રહ્યા હતા. દેવરાજ ઇન્દ્રનું સિંહાસન પણ ડગમગી ગયું હતું, છતાં નારાયણ અડગ રહ્યા. તેઓ સમગ્ર બ્રહ્માંડના કલ્યાણ માટે ગહન ધ્યાનમાં લીન હતા. પણ એ સમયે હિમાલયની સ્થિતિ કોઈ ભયાનક રાક્ષસ જેવી હતી. હાડકાં ગાળી નાખે એવી રાક્ષસી ઠંડી, શરીરને ચીરી નાખે તેવી બર્ફીલા પવનો અને અવિરત બરફવર્ષા. ધીમે ધીમે નારાયણનું શરીર બરફની પડતી નીચે દબાતું જતું હતું. વૈકુંઠમાં બેઠેલા માતા લક્ષ્મીથી પોતાના સ્વામીની આવી દશા જોઈ ન રહી. તેઓએ જામેલા બરફના રણમાં પોતાના આરાધ્યને શોધવા નીકળી પડ્યા. જ્યારે તેમણે નારાયણને એ જીવલેણ ઠંડી વચ્ચે ગહન સમાધિમાં જોયા, ત્યારે તેમણે એવો નિર્ણય કર્યો કે જેના કારણે આખી ખીણનો ઇતિહાસ બદલાઈ ગયો. માતા લક્ષ્મીએ પોતાને એક બદ્રી એટલે કે બોરના વિશાળ વૃક્ષમાં પરિવર્તિત કરી દીધા. હજારો વર્ષ સુધી તેઓ શસ્ત્રની જેમ નારાયણના ઉપર અડગ ઊભા રહ્યા. દરેક બરફ, દરેક તોફાન, દરેક પીડા માતા પોતે સહન કરતા રહ્યા. માતાના એ નિસ્વાર્થ બલિદાનથી નારાયણ સુરક્ષિત રહ્યા. જ્યારે યુગો બાદ તેમની સમાધિ તૂટી, ત્યારે તેમણે જોયું કે માતા લક્ષ્મી પોતે સંપૂર્ણ બરફથી ઢંકાઈ ગયા હતા. કારણ કે માતા બદ્રી વૃક્ષ બની તેમની રક્ષા કરી રહી હતી. તેથી નારાયણ બદ્રીનાથ તરીકે ઓળખાયા, એટલે કે બદ્રીના સ્વામી. અને આખી ખીણ માતાના દિવ્ય સ્પર્શથી બદ્રિકાશ્રમ બની ગઈ. સદીઓ પછી આદિ શંકરાચાર્યએ અલકનંદા નદીમાંથી ભગવાનની દિવ્ય મૂર્તિ બહાર કાઢી અને ફરીથી આ પવિત્ર ધામને જીવંત બનાવ્યું. તો આગામી વખતે તમે જ્યારે બદ્રી વિશાલના દર્શન કરો, ત્યારે માત્ર મંદિર નહીં, પરંતુ માતા લક્ષ્મીની અપરંપાર પ્રેમ અને ત્યાગને પણ અનુભવજો. જો તમને પણ બદ્રી વિશાલ પર અખૂટ શ્રદ્ધા હોય તો કમેન્ટમાં જરૂર લખજો, જય બદ્રી વિશાલ.